કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ આખા દેશમાં આજે જ્યારે ખુશીનો માહોલ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જ જગ્યાએ આ પ્રકારના ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી અને જે પ્રકારે દિલ્હીનો વિજય થયો છે એને વધાવવા માટે સૌ કાર્યકર્તાઓ મળ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં આજે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈની કામગીરીને કારણે જે પ્રકારે માનનીય વડાપ્રધાને કામ કર્યું છે એને લઈને આજે 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ફરી સત્તા પર આવી છે. ત્યારે અમને સૌને ગૌરવ છે. મોટી જીતથી 47 સીટો જેવી ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જ્યારે દિલ્હીમાં સરકાર બનાવી રહી છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ આજે આનંદમાં છે અને જે પ્રકારે દિલ્હીના લોકોએ સપના જોયા છે એ સપના સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્ન કરશે એવું મને લાગે છે. સત્ય, પ્રેમ, કરુણા, રામકથા. નારાયણ સરોવર કોટેશ્વર તીર્થ ક્ષેત્ર, કચ્છ. પૂજ્ય શ્રી મોરારી બાપુ. પુરાણોમાં જેનું મહિમા ગાન કરાયું છે એવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરના મધ્યમાં કમલામાં અને ભગવાન મહાદેવની કૃપાથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને 952મી રામકથાનું આયોજન થયું છે. કથા પ્રારંભ તારીખ 15/2/2025 શનિવાર સાંજે 4 થી 7 કલાકે, તારીખ 16/2/2025 રવિવારથી તારીખ 23/2/2025 સવારે 10 થી બપોરના 1:30 કલાકે. કથા સ્થળ ચિત્રકૂટધામ શ્રી ઝૂલેલાલ મંદિર, તીર્થક્ષેત્ર નારાયણ સરોવર કોટેશ્વર. મનોરથી પરિવાર શ્રી પ્રવીણ કાંચી તન્ના પરિવાર, લક્ષ્મીપુર, નેત્રા, હાલે, મુંબઈ.